জয় জয় রাম কৃষ্ণ ভুবন મંગલ। નમસ્કાર દર્શક મિત્રો, જય ઠાકુર। કથામૃતની અમૃતવાણીનો પ્રવાહ શ્રી રામ કૃષ્ણ પરમહંસના શ્રી મુખે વહી રહ્યો છે। એ જ દક્ષિણેશ્વર, એ જ ગંગાનો કિનારો, એ જ મંદ મંદ વાતો પવન, એ જ ઘંટારવ કરતા મા કાલીના શિખરો ઉપરની ઘંટડીઓ, ધૂપની ધીમી ધીમી સુગંધ, એક અલૌકિક વાતાવરણ જે આલોકને યાદ અપાવી દે છે। રામકૃષ્ણ પરમહંસને ત્યાં દક્ષિણેશ્વર જે ઓરડામાં બિરાજમાન છે, ક્યાં ક્યાંથી લોકો આવે છે જિજ્ઞાસાવશ થઈને। રામકૃષ્ણ દેવનું જે સંવાદ છે એ આવનાર પ્રસંગની એક પૂર્વ ભૂમિકા આપી દે છે। ત્યાં બેઠેલા ભક્તની સાથે વાત કરે છે કે આપનું એ પૂર્વ સંસ્કારો વિશે શું કહેવું છે। માણસના જીવનમાં ભારતીય વિચારધારા, ભારતીય માઇથોલોજી પુનર્જન્મની પરંપરાને માને છે। કોઈ પણ જીવ જ્યારે આ જગતમાં જન્મ ધારણ કરે છે, એની સાથે ક્યાંક ને ક્યાંક એના પૂર્વના સંસ્કારો, સંચિત કર્મ સાથે એમની સાથે જોડાયેલા હોય છે। પૂર્વના સંસ્કારો આપણે ત્યાં ઘણી બધી એવી ઘટનાઓ બને છે કે બચપણની અંદર જ જે બાળકના એમનો જે લગાવ છે, એમને જે ગમતી વસ્તુઓ છે, એની ઉપરથી જ ખબર પડી જાય છે। જે વાત મહારાજા શુદ્ધોધનને કહેવામાં આવી હતી, જ્યોતિષીઓએ ત્યારે ભવિષ્ય ભાખ્યું હતું કે મહારાજ આપનો પુત્ર છે, એમના જે સંસ્કારો જોઈએ છે। શુદ્ધોધનની ઈચ્છા હતી કે મહાન ચક્રવર્તી રાજા બને અને પોતાના રાજ્યના, પોતાના સામ્રાજ્યના એ સીમાઓ વધારે, પરંતુ જ્યોતિષીઓ કીધેલું કે આ પુત્ર એક નવા મેસેન્જર તરીકે, એક દેવદૂતના સ્વરૂપમાં આવી રહ્યા છે। એક નવી વિચારધારા, એક આર્ષ દ્રષ્ટા, એક દાર્શનિક તરીકે એ પ્રચાર પ્રસાર કરશે અને એક નવી પરંપરાને એ ઊભી કરશે। એમના બચપણના જે સંસ્કાર છે, ઘણી બધી કોશિશ કરી મહારાજા શુદ્ધોધને, એમને સાંસારિક ઉપભોગો તરફ વાળવાના ઘણા બધા પ્રયત્નો થયા હતા, પરંતુ એ જ સિદ્ધાર્થ જ્યારે રાજમાર્ગ ઉપર સારથીની સાથે નીકળે છે અને એક વૃદ્ધને કેડેથી નમેલો જોવે છે, ક્યાંક આગળ જાય છે તો એક હાડપિંજર જેવા દેહને જોવે છે। માત્ર એને તો એ રાજમહેલની અંદર યુવાવસ્થાને જોઈતી, કડક સૂચના હતી કે ક્યારેય કુમાર સિદ્ધાર્થની સામે કોઈ વયોવૃદ્ધ વ્યક્તિ આવી ન જોઈએ। રાજમહેલના બગીચાની અંદર ક્યારેય પીળા પાંદ એની નજરની સામે ન આવવા જોઈએ। જીવનની ક્ષણ ભંગુરતાનો અહેસાસ ન થાય, એટલા માટે મહારાજા શુદ્ધોધને ઘણી બધી તકેદારી કરી હતી। પરંતુ જે વાત રામકૃષ્ણ પરમહંસ કહે છે કે પૂર્વનો સંસ્કાર, પૂર્વના સંચિત કર્મ અને પૂર્વની અધૂરી રહેલી સાધનાનો દોર એના બીજા જન્મમાં ત્યાંથી જ એ આગળ વધતો હોય છે। સિદ્ધાર્થે પૂછ્યું સારથીને કે આ માણસ કેડેથી કેમ નમેલો છે? અને સારથી જવાબ આપે છે કે મહારાજ શિર્યતે ઇતિ શરીર, જે દિવસે દિવસે ક્ષીણ બનતું જાય છે શરીર છે, શરીરને વૃદ્ધાવસ્થા આવે છે, એને માણસ અંતે મૃત્યુને શરણ થાય છે। અને ભગવાન એ જે ભવિષ્યની અંદર બુદ્ધ થવા નિર્માણ પામેલા છે, એ સિદ્ધાર્થે આદેશ આપ્યો કે રથ પાછો વાળ।
રથ મહાલયમાં આવે છે અને રાતની એ કશ્મકશ વિચારે છે કે તું મારું શરીર પણ એ ક્ષીણ થશે, શું હું મૃત્યુને હું પણ વશ થઈશ? જીવનની અંદર જે મહાભિનિષ્ક્રમણની ઘટનાઓ બનતી હોય છે એ ઘડી નજીક આવી ગઈ છે. આ પૂર્વના સંસ્કાર, પૂર્વના જે પણ કાંઈ એમના આરંભાયેલી યાત્રા છે, અતીતની સાથે એક દોર શરૂ થાય છે ને જે અનંત સુધી લંબાતો હોય છે. પૂર્વના સંસ્કારો જીવનની અંદર બહુ મહત્વના હોય છે. રામકૃષ્ણ દેવ કહે છે, વાત થઈ રહી હતી એવામાં એમને કલકત્તા જવાનું થાય છે. રામકૃષ્ણ દેવને ઘણા બધા ભક્તો એમને આમંત્રણ આપે છે અને આજે તો એ અધર સેનને ત્યાં, યદુ મલિકને ત્યાં અને ખેલાત ઘોષને ત્યાં 3 ઘરે એમને જવા માટે લોકો લઈ જવા આવ્યા છે. અને જેવા એ ઘોડાગાડીની અંદર બેઠા છે ત્યારે એમના એક ભક્ત જે મણી છે, રામકૃષ્ણ કથામૃતની જ્યારે વાત ચાલે છે તો આવનાર પ્રસંગની એક ભૂમિકા અગાઉથી બંધાઈ જતી હોય છે. અને રામકૃષ્ણ દેવ જોવે છે કે જેમના શિષ્ય મણી છે એમના હાથની અંદર 4 કેરીઓ રહેલી હતી. હવે જો એક નાનું એવું એક વાત મૂકે છે. પરંપરા એ રહી છે કે જ્યારે પણ કોઈ સાધુને, ક્યારેય કોઈ પરમ પુરુષને આપણે મળવા જઈએ ત્યારે ખાલી હાથે ક્યારેય મળવા ન જવું. આ આપણી પરંપરા રહી છે. એ એમના શિષ્ય મણીના હાથની અંદર એ કેરીઓ જોવે છે, રામકૃષ્ણ દેવને અર્પણ કરે છે અને રામકૃષ્ણ દેવ કહે છે કે જો આપને વાંધો ન હોય તો આપ પણ અમારી સાથે ચાલો. અને મણી કહે છે કે જેવી આજ્ઞા. એ પણ ઘોડાગાડીમાં બેઠા છે. હવે જે પૂર્વ સંસ્કારની વાત થઈ રહી હતી એ તો મણીના અનુસંધાનમાં થઈ રહી હતી, કારણ કે જે મણી છે એ અંગ્રેજી શિક્ષણ પામેલા એક સ્નાતક છે અને ત્યારે અંગ્રેજી એ શાસનની અંદર લોકો યુરોપીય એક સંસ્કારની અંદર ઉછરતા હતા. એટલે એ આપણી જે પરંપરા હતી, પૌરાણિક માન્યતાઓ હતી અને ઓર્થોડોક્સ કહી અને નિગ્લેક્ટ કરતા હતા. એટલે મણીના સંદર્ભમાં જ રામકૃષ્ણ દેવ આગળ આ વાત કરવાના છે, પણ એની પૂર્વ ભૂમિકા કોઈ બીજા ભક્ત સાથે બંધાઈ ગઈ છે. રસ્તામાં રામકૃષ્ણ દેવ એમની સાથે વાત કરે છે. એટલે રામકૃષ્ણ દેવની જે વાત છે કથામૃતની અંદર જોશું કે ઘણી વાત આપણે અનુસંધાન વગર સામે આવે છે. એટલે એમને કહે છે કે જીવનની અંદર સરળતા બહુ જરૂરી છે. અદ્ભુત વિધાન કર્યું છે રામકૃષ્ણ દેવના એ શ્રીમુખેથી જે વાત આવે છે કે જીવનની અંદર સરળતા હોવી જરૂરી છે. અને આપણે જો ભક્તોના જીવન જોઈએ ને, કોઈ પણ ભક્તના આપણે જોઈએ ને તો એને સરળતા હશે, હે ને. જાહી બીધી રાખે રામ તાહી બીધી રહીએ. ફ્લેક્સિબિલિટી જેને કહેવામાં આવે છે કે જે પણ કંઈ સ્વીકાર્ય હોય, જે કંઈ એની સામે પરિસ્થિતિ આવે, ચાહે યોગ હોય ચાહે વિયોગ હોય, આ બધા એક પચાવી જાણ્યું છે. તો સરળતા હોય ને તો કહે છે કે ઈશ્વર તમને સહજતાથી પ્રાપ્ત થશે, સાક્ષાત્કારની નજીક જઈ શકશો. જીવનની અંદર સરળતા હોવી જોઈએ. રામકૃષ્ણ દેવે એક વાત કરી છે કે સોયના એ નાકાની અંદર આપણે સોય દોરા જોઈએ છે, તો એ જે દોરો છે એનો એક છેડો પણ જો એ બહાર હોય ને તો એ સોયના નાકામાં પ્રવેશ નથી કરી શકતા. જીવનની અંદર થોડી પણ એક જો એ પોતાના વાંક ઘોંક હોય ને માણસમાં, હે ને, સરળતા ન હોય ને તો એ પ્રવેશ નથી. જે હુસેન સાહેબે જે વાત કરેલી હતી, હે ને, કે સોયના નાકામાંથી ઊંટનો પ્રવેશ શક્ય છે પણ ધનવાનનો ત્યાં પ્રવેશ કરવો અઘરો છે. એટલા માટે કે ખોટા માર્ગે સંચિત કરેલું ધન હોય તો માણસમાં સરળતા ન આવે. જો મહાપુરુષોના જે વિધાન છે ને એ વૈશ્વિક હોય છે,
ઘણીવાર એકની એક વાત પુનરાવર્તન જુદી જુદી રીતે થતી હોય છે. રામકૃષ્ણ દેવે કીધું કે વ્યક્તિએ સરળ બનવું જોઈએ. જે રીતે દોરાને આપણે સરસ રીતે હોય તો જ એ સોયના નાકામાં પ્રવેશ, આધ્યાત્મિક જગતમાં પ્રવેશ કરવો હોય તો એની પ્રાથમિકતા જીવનમાં સરળતા હોવી જોઈએ. અંદરની કલુષિતતા માણસની, જેને કહેવાય ને કે આપણે શું કરીએ છીએ કે બધું જ સાથે રાખીને આ બધું જોઈએ છે, એમ ના ચાલે. પહેલાં તો ખાલીપો જોશે, અંદર વેક્યુમ્સ જોશે. તમારા અંદરનો બધું જ જે રીતે સારો વેધરાજ, આપણે ઝંડુપરજીને જે પરંપરાના વેધરાજો હતા ને, તો એ શું કરાવે? વિરેચન કરાવે. શરીરના ટોક્સિક પહેલાં બહાર કાઢી નાખે, શરીરને નિર્મળ કરી નાખે. શરીરની અંદર જે ઝેરી તત્વો હોય એને તમને એ વોમિટિંગ કરાવી, વિરેચન કોઈ પણ રીતે એ પ્રસ્વેદ દ્વારા સંતો એ સૂક્ષ્મ ટોક્સિકને કાઢે છે. આપણા અહમને, આપણી લાલસાને, આપણા મોહને, આપણી એષણાઓને, આ બધું શું છે? દોરાના બહાર નીકળેલા રેસાઓ છે. ત્યાં સુધી આધ્યાત્મિક જગતમાં આપણે પ્રવેશ નહીં કરી શકીએ. બંને સાથે ન ચાલે. અને જ્યારે અંદરની એ સંપૂર્ણ પારદર્શકતા આવી જાય, આર પાર જોઈ શકાય. સંતોના જીવન જોઈએ ને તો ક્યાંય કંઈ છુપાવાનું નથી હોતું, ક્યાંય કોઈથી અંતરાય નથી, ક્યાંય કોઈ આળસ નથી. એટલે તો કબીર કહે છે કે ઘૂંઘટ કે પટ ખોલ તો હે પિયા મિલેંગે. જે આળસ છે ને એને જો ઘૂંઘટને આ ભજનોને આપણે સમજવા પડશે. આપણે ઘૂંઘટ રાખીએ છીએ, ઘૂંઘટ કે પટ ખોલ તો એ પિયા મિલેંગે. જ્યાં સુધી જીવનની ટ્રાન્સપરન્ટ ન બનીએ, પારદર્શકતા ન હોય, કારણ કે આ તો પાયસ છે, પવિત્ર છે. રામકૃષ્ણ દેવે એની વાત એક ખૂબ સરસ આ જ પ્રકરણની અંદર વાત કરે છે. રામકૃષ્ણ દેવ કહે છે કે સચ્ચિદાનંદ જે પરમ તત્વ છે, ઈશ્વરીય તત્વ છે, કેવું છે? એને તો બધું જ માયાના આવરણથી બધું જ એ છુપાવી દીધું છે. ઈશ્વરે માણસને થોડું જ સહજતાથી એના રહસ્યો એની સામે આવી જાય. એટલે કહે છે કે કામર પુકુરમાં જ્યારે મેં આ વાત કરતો તો કોઈની સાથે, ત્યારે એક વ્યક્તિ સામેના પુકુર તળાવ, તો એની અંદર પાણી ભરતો હતો, પરંતુ અહીંયા લીલ છવાયેલી હતી. જે શેવાળ આપણે જોઈએ છે ને, તો એ લીલ છવાયેલી હતી. એટલે એને પહેલાં એ લીલને હટાવી અને પછી એ સ્ફટિકથી નિર્મળ પાણી એને એના ગળાની અંદર ભરેલું છે. લીલ છવાઈ જાય છે. માયારૂપી આવરણ સચ્ચિદાનંદ, જેને આપણે કહીએ છીએ કે ઈશ્વરીય તત્વ ઉપર માયાનું આવરણ છવાય, એટલે આપણે એને જોઈ નથી શકતા. લીલ હટાવવું પડશે. માયાના આવરણને આપણે એને દૂર કરવું પડશે. એટલે રામકૃષ્ણ દેવ આ વાત કરે છે. મણી કહે છે, ઘોડાગાડીમાં બેઠા બેઠા આ વાત થઈ રહી છે કે મહાશય, મને આ પૂર્વ સંસ્કારોમાં બહુ શ્રદ્ધા નથી. જો કેટલી નિખાલસતા છે. સામે એક જેને કહેવાય કે એક પ્રજ્ઞા પુરુષ બેઠા છે, એની સામે પોતે સહજતાથી કહે છે કે આપ કહો છો એ બધું બરાબર છે, પણ મને પૂર્વ સંસ્કારોમાં એ શક્ય નથી લાગતું. બધું જ રામકૃષ્ણ દેવનું એક આખા પ્રકરણમાં એક સેન્ટેન્સ એવું આવે છે ને દરેક પ્રકરણની અંદર, કે જે આપણે જીવનના ધરબી દીધેલા સત્યો જેને કહીને એવું આવે છે. એટલે કહે છે કે જીવનની અંદર શ્રદ્ધા હોય ને તો બધું જ આવી જાય છે. ઈશ્વરીય તત્વ માટે કંઈ અશક્ય નથી. તમે જેના વિશે સાશંક છો કે પૂર્વ સંસ્કાર જેવું ન હોઈ શકે, પૂર્વના સંચિત કર્મ ન હોઈ શકે, બધું જ છે, બધું શક્ય છે. ઈશ્વરીય જે એમની ઈચ્છા હોય તો તમે એને શ્રદ્ધાથી સમજી શકશો. એટલે કહે છે કે જીવનની અંદર શ્રદ્ધા બહુ અગત્યની વસ્તુ છે. હે ને, ક્યાંય લો વિલંબ ન હોવો જોઈએ, હચુડચું નહીં હોવું જોઈએ. હે ને, તો શ્રદ્ધા હોય તો એ પાર તરી જાય છે. અને શ્રદ્ધાના જોરે તો કેટલાના જીવનની અંદર આપણે જોઈએ છે કે શું હતું એની પાસે, શું એની મૂડી હતી, તો કે છે માત્ર શ્રદ્ધા.
તમે દરેક સંતોના જીવન લઈ લો ને, સંતોના જ શું કામ ને, તમે આસ્થાપૂર્વક સાંસારિક રીતે ઘણાના જીવનમાં જોઈએ તો દ્રઢ શ્રદ્ધા હોય છે એને, હા ને, એમનું ધાર્યું પરિણામ લે છે. તો આ શ્રદ્ધાની વાત રામકૃષ્ણ દેવ કહે છે કે વાસ્તવમાં તમારા જીવનની અંદર સાચી શ્રદ્ધા હોવી જરૂરી છે. ધીરે 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 આ વાતો થતી જાય છે. ત્યાં અધરસેન જેમની ઘરે જવાનું છે, એમને ત્યાં ઘોડાગાડી આવી ગઈ છે અને રામકૃષ્ણ દેવ ત્યાં ઉતર્યા છે, એમનું સ્વાગત થયું છે. અને અંદરનું જે વાતાવરણ છે, આ તો બંગાળ છે, કલકત્તા છે, એટલે દરેક ઘરે માતાજીનું સરસ એક પૂજાખંડ હોય છે. રામકૃષ્ણ દેવ કોઈને ત્યાં પણ ગયા છે તો પહેલાં એ જગદંબાના દર્શન કરે છે, પૂજન અર્ચન જોવે છે. ત્યાં કંઈક કીર્તન ગાવાનું કોઈને કોઈને કહે છે, એટલે જવાનું જે એનું પ્રયોજન છે, પણ એ મા જગદંબાને ક્યાંય વિસારે નથી પાડતા. ત્યાં જોવે છે એટલે પૂછે છે અધરસેનને કે તમે રાખાલને સમાચાર નથી દીધા, જે બ્રહ્માનંદજી ભવિષ્યનાથ છે, એમને સમાચાર નથી દીધા. જો ભક્તની અનુપસ્થિતિ, એમને જે ગમતા શિષ્યો છે એમની નોંધ લેવાય છે. રામકૃષ્ણ દેવ કહે છે કે રાખાલને આપે નથી જાણ કરી, એટલે કહે છે કે મેં જાણ કરી હતી. રામકૃષ્ણ દેવ પોતાની જે ઘોડાગાડી છે એ મોકલી અને રાખાલને તેડવા માટે મોકલા છે. અધરસેનને ત્યાં બધા જ ભક્તો બેઠા છે, વાતો કરે છે. હવે જે વાત ઘોડાગાડીમાં થતી હતી, એટલે રામકૃષ્ણ દેવજી શ્રદ્ધાની વાત કરે છે. શ્રદ્ધા આવે એટલે હનુમાનજીને ઠાકોર યાદ કરે છે અને વાતનો તૂર આગળ ચલાવે છે. ત્યાં કહે છે કે હનુમાનજીને કોઈએ પૂછ્યું કે આજે કઈ તિથિ છે. આજે આપણે ઘણીવાર પૂછીએ ને કે આ તારીખ કઈ છે, આજે વાર કયો છે, તો ત્યારે પણ આ તિથિ વાર કે કદાચ વાર ના પણ હોય, પણ તિથિ તો ત્યારે હતી જ. મુહૂર્ત નક્ષત્રો ઉપરથી ત્યારે પણ નીકળતા હતા. એટલે હનુમાનજીને કોઈએ પૂછ્યું કે મહારાજ આજ કઈ તિથિ છે. હનુમાનજી થોડા ક્ષુબ્ધ થઈ ગયા, એમ કે આમને શું જવાબ દેવો. જે વ્યક્તિત્વ જેના માટે રામ સિવાય કંઈ નથી કેન્દ્ર સ્થાને, જેના જીવનનું એપી સેન્ટર કહી શકાય ને, માત્ર રામ છે. એની તિથિ, એનો વાર, એનો વર્ષ, એનો શ્વાસ, એનો ઉચ્છ્વાસ માત્ર રામ છે. એટલે કહે છે કે માફ કરજો, પણ મને રામ સિવાય કંઈ ખબર નથી. તિથિ, વાર, નક્ષત્રો વિશે મને ખબર નથી. હા, રામ વિશે હું આપને કહી શકું. શું ગ્રેટનેસ છે, શું મહાનતા છે હનુમાનજીની, કે એક એનું ફોકસ, એના જીવનનું જે ફોકસ છે, જેને કેન્દ્ર કે એ સ્પષ્ટ છે કે આ બધી પળોજણીમાં, કારણ કે નક્ષત્રોને જે ચલાયમાન કરનાર છે એ તત્વની સાથે હું બેઠો છું. આ શ્રદ્ધા, આ વિશ્વાસ થડ પકડી લઈએ ને જીવનની અંદર, એટલે બાકીનું તો બધું એમનામ થઈ જતું હોય છે, હે ને. એની વ્યવસ્થા, એ જે કંઈ કરવાનું હોય ને, આ જે સંતોના જીવન જોઈએ ને તો બહુ સ્થિત પ્રજ્ઞતાથી બેઠા હોય છે, હે ને. હરખ કે શોકની જેને નાવે હેડકી. ગંગા સતી કીધું ને કે એને કંઈ ફેર ન પડે, અત્યંત શ્રદ્ધાપૂર્વક બેઠા હોય કે થઈ રહેશે. કેવું અંદરથી વાત આવતી હોય કે એને શ્રદ્ધા છે, કારણ કે એને થડ પકડેલું છે. એને બીજી કોઈ એને અડચણોની પડી નથી હોતી. આ શ્રદ્ધા હનુમાનજીની છે કે જે મને તિથિ વારની ખબર નથી. રમણ મહર્ષિને જ્યારે પૂછવામાં આવ્યું હતું કે આપ અરુણાચલ પર્વત ઉપર કેટલા વર્ષોથી છો, એમને કેટલા વર્ષો, તો એમને સહજતાથી કીધું કે મને કંઈ ખબર નથી. સમય એના માટે છે, સમયની અલ્પતા જોઈએ ને, કલાક આપણે ગણતા રહીએ, ઘડી આપણે અધીરા થઈ જઈએ છીએ, પરંતુ જે વ્યક્તિત્વો અનંત કાળને ઓળખી ગયા છે, સમયની
એક અનંતતાને, એનો કોઈ છેડો તો ક્યાં કોઈને ખબર છે કે કાળનો, અનંતકાળનો તો સમયની ગણના એ કરે છે કે જેને ખબર નથી અનંતકાળની વાત છે. તો આ મહાપુરુષોના જીવન આપણે તો વાસ્તવિકતામાં એક અલગ જીવનની સપાટી, એટલે બધું જ સમયસર છે, ટાઈમથી રહેવું પડે છે લોકોને. પરંતુ જે આધ્યાત્મિક ઊંચાઈએ છે, રમણ મહર્ષિએ કીધું કે મને સમયની ખબર નથી, હું કેટલા વર્ષોથી અહીંયા, કારણ કે ગણના ત્યારે થાય કે કંઈક ઉદ્દેશ હોય. ઉદ્દેશ સમજાઈ ગયો છે, જીવનના રહસ્યો સમજાઈ ગયા છે, એટલે ઉદ્દેશ તો છે નહીં. રામકૃષ્ણ દેવ અહીંયા એ જ વાત કરે છે. જ્યારે વૈષ્ણવ ભક્તને ત્યાં જાય છે ને, તો આ સમાજની પૂર્તિ ત્યાં થાય છે. એટલે હનુમાનજીની વાત રામકૃષ્ણ દેવે જે સહજતાથી કરી છે કે તમારા જીવનનું જે ધ્યેય છે ને, એક એ સ્પષ્ટ હોવું જોઈએ, હનુમાનજી જેવું સ્પષ્ટ હોવું જોઈએ. બાકી શ્રદ્ધા દ્વારા આ બધું જ તમને પ્રાપ્ત થઈ જશે. જ્યારે રાખાલ મહાશય આવે છે, અધરસેનને ત્યાં બીજા ભક્તો પણ બેઠા છે, ત્યાં માતાજીનું એક કીર્તન થાય છે, પ્રસાદ વહેંચાય છે, અને ઘણા બધા ભક્તો રામકૃષ્ણ દેવને જ્યારે એ વૈષ્ણવ ભક્ત પૂછે છે, રામકૃષ્ણદેવ એની સાથે વાત કરે છે કે ભાઈ તમે બધા મારે ત્યાં શું કામ આવો છો? તમે બધા દક્ષિણેશ્વર અને અહીંયા પણ જ્યાં હું જાઉં છું ત્યાં આટલા બધા લોકો મને શા માટે ઘેરી પડે છે? એટલે ત્યાં ઉપસ્થિત જે વૈષ્ણવ ભક્ત છે કે માસી, વાસ્તવિકતા તો એ છે કે આપ જે કહો છો ને એ વાતો શાસ્ત્રમાં તો લખેલી જ છે, અમને ખબર છે, અમે વાંચેલી છે, પરંતુ આપના મોઢેથી સાંભળવીને એનો એક અલગ લાવો છે. જો આમાં વાસ્તવિકતા એ હોય છે કે આપણે વાંચીએ ને ત્યાં સુધી વિશ્વાસ નથી કરતા હોતા, પરંતુ કોઈ સાક્ષાત્કારી અનુભવી વ્યક્તિના મોઢે એ વાત સાંભળીને ત્યારે એપ્રુવલ મળે છે. ભક્તોને એપ્રુવલ જોઈએ છે કે ના, વાતમાં એને દ્રઢતા આવી જાય કે ના, આમને કીધું ને એટલે ચોક્કસ સાચું હોય. જ્યાં સુધી વાંચીએ છીએ ત્યાં સુધી દ્રઢતા નથી આવતી, પરંતુ એની એ વાતનો પુનરોચ્ચાર જ્યારે મહાત્માઓના મોઢે સાંભળીએ છીએ એટલે કીધું કે તમારે મહાત્માઓની નજીક રહેવું જોઈએ, જેથી તમારી શંકાઓ દૂર થાય અને વિશ્વાસ વધે, શ્રદ્ધા વધે. એટલે મણી જે છે, જે અંગ્રેજી ભણેલા છે અને અંગ્રેજી સ્નાતક છે એમને, તો એમને એ વાત કરી કે મહાશય, ગ્રીસમાં એક મોટા દાર્શનિક વૈચારિક થઈ ગયા, સોક્રેટિસ એનું નામ હતું. આપણે જે સમજીએ તો એમને વાત કરે છે કે સોક્રેટિસ નામના એક મહાન વિચારક હતા. હવે એ આખા ગ્રીસની અંદર વધુમાં વધુ એ બુદ્ધિમાન હતા. તો ત્યાં એમને પૂછે છે કે એવું હતું તો કે હા, એક દિવસ આકાશવાણી થઈ છે અને એ આકાશવાણીએ એવું કીધું કે આ ગ્રીસની અંદર સોક્રેટિસ બધાથી બુદ્ધિમાન છે. અને આ વાત જ્યારે સોક્રેટિસને ખબર પડે છે ત્યારે એક નિર્જન જગ્યાએ જઈ અને પોતાની જાતને પૂછે છે અને એના મિત્રને કહે છે કે મિત્ર, વાસ્તવમાં મને કંઈ ખબર નથી હજી. આ બધા કહે છે કે મને બધું જ ખબર છે, પણ વાસ્તવમાં હજુ મને કંઈ ખબર નથી. કયા ક્ષેત્રની વાત કરીને રામકૃષ્ણ દેવ એટલી જ સરળતા, એટલી જ સહજતાથી કહે છે કે તમે મને બધા ઘેરી વળો છો, પણ વાસ્તવમાં મને કંઈ ખબર પડતી નથી. દર્શક મિત્રો, ફરી પાછા કથામૃતનો દોર આગળ વધશે અને રામકૃષ્ણ દેવની આ વાતો, આત્મસાત થયેલી વાતોને આપણે માણીશું. ત્યાં સુધી નમસ્કાર, જય ઠાકોર. জয় জয় রাম কৃষ্ণ ভুবন মঙ্গল।